મિત્રો, આજે એક નવી સફરમાં નીકળ્યો છું, પણ ક્યાં? અમદાવાદમાં. અને અમદાવાદમાં કલાકારો ખોળતા ખોળતા એક સરસ મજાના કલાકાર મને મળી ગયા છે, કુંદનબેન દરબાર. જેવું નામ છે એવું જ કામ છે, કારણ કે સંગીતની દુનિયામાં સારું એવું નામ બનાવ્યું છે અને સારું એવું સોંગ પણ એમને ગાયું છે. તો એમને મળવાનું થયું છે, પણ એમને મળીને એમની જર્ની જાણવી છે ને તમને જણાવી છે. અને બીજું કે ખરેખર બહુ અદ્ભુત જેમને સોંગ ગાયા છે એ પણ આપણે એમનો અવાજ સાંભળીશું. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને મળ્યો છે, એટલે કદાચ આટલી સિદ્ધિ મળી છે આપણને. તો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. તો આવો મળીએ કુંદનબેન દરબારને. જય માતાજી બેન. જય માતાજી. ખરેખર મળીને ખૂબ આનંદ થયો, કારણ કે એક દરબાર છોરું છો તમે અને સંગીત ફિલ્ડમાં આજે તમે જે પગથિયા માંડ્યા છે, લોકોને ખરેખર જે મનોરંજન પૂરા પાડ્યા છે, તો ખરેખર તો એક સેલ્યુટ કરીશ તમને. કારણ કે આજે એક લેડીઝ છો તમે, અને જેમ વાત કરી કે લેડીઝને આજે પ્રોત્સાહન મળતું નથી, પણ તમને અહીંયા પ્રોત્સાહન મળ્યું છે અને સારા એવા લેવલે તમે પહોંચ્યા છો. તો જેમ મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે બેન ક્યાંના છે, શું નામ છે એમનું અને ક્યાં રહે છે, તો સરસ મજાનો ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. જય માતાજી. હું છું કુંદનબેન દરબાર અને મારું વતન છે પાટડી અને હું રહું છું સરખેજમાં હાલ. ક્યાં બાત હે. અને દરબાર સમાજ છે મારો. ખૂબ સરસ. દરબાર સમાજમાંથી આવે છે અને ખરેખર હાલ તો અમદાવાદમાં સ્થાયી છે, પણ સંગીતની દુનિયામાં ખરેખર ગુંજતું એક નામ કહી શકાય, ગુજરાતની કોયલ પણ કહી શકાય એવો સરસ મજાનો અવાજ. તો બેન, શરૂઆતમાં આ ફિલ્ડમાં કઈ રીતે આવવાનું થયું? મારા બહુ નાની ઉંમરમાં મેરેજ થઈ ગયા હતા. પછી થોડું તકલીફ પડી ગઈ સાસરીમાંથી, એટલે પપ્પા એમની પાસે લાવી દીધી મને. એમાંથી નાનપણથી શોખ તો હતો જ. સ્કૂલમાં ભજન, લોકગીત, મારું ફેવરેટ ગીત હતું ભજન કે હેજી લક્ષ્મણ ઘડીક તો ભારો મારા તમો વીર, અને લોકગીત હતું જીવનજી નહીં રહી જવા દો. એમાં હું કોઈ બી સ્પર્ધામાં રહેતી હતી, એમાં હું પહેલો જ નંબર લાવતી હતી. એટલે પપ્પાને બહુ શોખ હતો કે મારી દીકરી ક્યારે આગળ આવે એમ. પણ એક સમાજના કારણે પપ્પા પાછા પડતા હતા બહુ. પણ સમય સંજોગનો એવો ઘૂંટાળો આવી ગયો કે પપ્પાના જોડે રહેવાનું થઈ ગયું. પપ્પાને એવું થઈ ગયું કે હવે આને મારે કંઈક આગળ તો વધારવી જ પડશે. ક્યાં વાત છે. અને કુદરતને કરું કે એક બાબો છે મારે, એના કારણે પપ્પાને બહુ થતું કે દુઃખ થતું વારે વારે મારા સામું જોઈને. પપ્પા થોડાક એ થઈ જતા હતા. એ પપ્પાને એમ થયું કે હવે સમાજ સામું જોઈશ ને બધું જોઈશ તો કે હું ક્યારે કે આને આગળ વધારીશ. પપ્પાએ મને સપોર્ટ કર્યો કે તને જે તારું જેમાં બી એમ ધ્યાન હોય એમાં તું આગળ વધી જા, હું તને વધારવા તૈયાર છું. એટલે મને આગળ વધારવા મારા પપ્પાનો સપોર્ટ છે, કોઈનો સપોર્ટ નથી, પપ્પાનો જ છે. પપ્પાએ એમ કીધું, છૂટ આપી કે બેટા જે કરે દિલથી કરજે, પણ દરબાર સમાજમાં રહીને કરજે, સમાજ સામું જોઈને કરજે. અદ્ભુત વાત કરી. કારણ કે દરેક પપ્પાનું દીકરી પ્રત્યે એક સપનું હોય છે, દીકરી પ્રત્યે એક ભાવ હોય છે, અને એ દીકરીની દરેક વાતો સમજી શકતા હોય છે. પપ્પા એક એવું કેરેક્ટર છે કે પોતાના બાળકોનું એક ભવિષ્ય એમને ખબર પડતી હોય છે કે એમને શું જરૂર છે. અને તમને પણ એવા સરસ મજાના ફાધર મળ્યા છે, અને તમારી જર્ની, તમારી એક અંદરની જે ઉપેક્ષા હતી એ સમજી શક્યા છે, એટલે કદાચ તમે અહીંયા છો આજે અને સારું એવું લેવલ બનાવ્યું છે. તો બેન, સંગીત ક્ષેત્રમાં નામ કરતાં કરતાં ઘણી બધી મુસીબતો તમે વરી છે અને ઘણી બધી મુસીબતો પાર કરી છે અને અહીંયા પારંગત થયા છો. તો મેં સાંભળ્યું છે કે તમે 4-5 આલ્બમ પણ સોંગ રેકોર્ડિંગ કર્યા છે. એમાંના તમને કોઈ નામ મારા દર્શકોને જરા જણાવો. મેં મેસવામાં કર્યું છે પહેલું સોંગ, બાગ બગીચે બોકડે લવરિયા દેખાય, અને બીજું મેં શિવ સ્ટુડિયો આંબા હોટલમાં કર્યું છે છોડીને ચાલે મારો પીયુ પરદેશ. વાહ વાહ, ખૂબ સરસ. જેમ વાત કરી કે ભજનમાં ખૂબ રુચિ છે તમને, અને પ્રોગ્રામો પણ દરેક પ્રકારના તમે કરી લો છો. તો ભજનથી શરૂઆત કરી છે, ભજનથી સ્ટાર્ટ કરીશું.
કારણ કે ભજન આત્માનો ખોરાક છે હા અને ભજનથી મનની શાંતિ, તનની શાંતિ, આ દરેક વસ્તુ મળી જાય છે એમાં. મળી જાય છે. અને ભજન સાંભળવાથી આત્માનો ઉદ્ધાર પણ થાય છે. તો તમને કોઈ અતિ પ્રિય ભજન હોય અને સરસ મજાનું ભજન જે તમે લોકોને સંભળાવતો હોય, તમને ગમતું હોય, દર્શકોને ગમતું હોય, એવું સરસ મજાનું ભજન એક યુટ્યુબના માધ્યમથી મારા દર્શકો સાંભળશે, હું સાંભળીશ. તો તમારા અવાજમાં અને તમારા અંદાજમાં સરસ મજાનું એક ભજન. એ જી લક્ષ્મણ ઘડીક તો એ ઉભા રહો મારા વીર, એ ઘોડાની વાગો તમે ચાલો રે, વાહ વાહ. કરવી મારે રાઘવ દલડાની વાર, એ તો ભાવો રથડો ઠાલો રે. વાહ 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 વાહ. રામાયણ કાળમાં માતા સીતાજીએ હા જ્યારે એમને વનવાસ વેઠીને ઘરે આવવાનું થયું અને એના પછી એક રાજના પ્રજાના વ્યક્તિએ એણે એક મેણું કહેવાય, ટોણું કહેવાય એમ, હા એ માર્યું અને એના કારણે ફરીથી પાછું એમને અયોધ્યા છોડવાનું થયું. હા ત્યારે એક સીતાજીની વેદના વેદના આજે આ ભજનમાં રજૂ થઈ છે. કદાચ એની એ વેદના આજે તમે કંઈ કદાચ ભોગવેલી હશે તો કદાચ આ ભજન એવું કંઈક કહેતું હશે. હા પણ ખરેખર સરસ મજાના અવાજથી આ ભજન તમે મારા દર્શકોને સંભળાવ્યું. ખૂબ અદ્ભુત વાત. તો બેન, એક કલાકાર તમે છો, તો દરેક કલાકારનો એક ફેવરિટ આર્ટિસ્ટ હોય. ખૂબ જ કલાકારો બધા સારા હોય છે. દરેક કલાકારો સારું ગાતા હોય છે તો જ એ કલાકાર બન્યા હોય છે. પણ દરેક આર્ટિસ્ટનો એક ફેવરિટ આર્ટિસ્ટ હોય હા. જે ખૂબ જ એમને ગમતો હોય. તો તમને કોઈ ગમતા હોય કોઈ આર્ટિસ્ટ? મને લેડીઝમાં મને કાજલબેન મહેરિયા વધારે ગમે છે. ક્યાં વાત. એમનો વોઇસ મને બહુ ગમે છે. અને જેન્ટ્સમાં મને ગમે તો મને ગમન સાંથલ ગમે છે. ક્યાં વાત છે. બંને ગુજરાતના ઘરેણા હા આજે સારા એવા લેવલે છે ને સારું એવું નામ કર્યું છે. પણ માં ભગવતીને પ્રાર્થના કરું કે સ્ટ્રગલ તમે જે કરી રહ્યા છો તો તમારું પણ એ લેવલે નામ થાય એવું માં ભગવતીને. એક યોગીરાજ છું, બધા તો કંઈ ના કહી શકું, પણ એક અંતરના આશીર્વાદથી 100% એક તમારું લેવલ બને. અને મને એવું લાગે છે કે તમે એક સારા એવા કલાકાર બની શકો છો, કારણ કે એક સ્ટ્રગલ તમારી છે, મહેનત છે. તો બેન, આજે કુંદન દરબાર આજે ગુજરાતમાં નામ બનાવ્યું છે, પણ દેશ વિદેશોમાં નામ બને એવી તમારી પ્રોસેસ ચાલી રહી છે. તો એક સરસ મજાનું કાજલ મહેરિયાનું સોંગ જે તમને વધારે ગમતું હોય એવું સરસ મજાનું સોંગ મારે સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. તો તમારા અવાજમાં કાજલબેન તો બધા સોંગ ગમે છે મને. આવા પણ જે તમને અતિ પ્રિય હોય એમ. એમાં તો ઘણા છે કાજલબેનના ગીતો, એમાં ગમનભાઈ સાંથલના ગીતો છે. વાહ વાહ. એ મને ગમે. મને એમની ગાવાની ઢબ ગમે, ક્યાં વાત. એમની રેણી કેણી ગમે છે. વાહ વાહ. એમાં કાજલબેન મહેરિયાનું ગીત મને ગમે વધારે તો લવ સોંગ વધારે ગમે છે એમના મને. 100% તમને જે અતિ પ્રિય હોય એમ. હો વાટી જોઈને અમે ઉભા રે રહ્યા, કોને ભરસે અમને છોડી રે ગયા, રોતા મિલીને તમે ચાલ્યા રે ગયા, રોતા મિલીને તમે ચાલ્યા રે ગયા. મને બહુ સોંગ ગમે છે. ક્યાં વાત હે. અતિ સુંદર. કારણ કે સરસ મજાનું આ ગીત ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું એ ટાઈમે. હા અને ખૂબ જ નામના મળી હતી. એટલે અતિ પ્રિય લોકોના હૃદયમાં, લોકોના મોઢે બહુ જ ગુંજ્યું હતું આ ગીત. અને આજે તમે મને સંભળાવ્યું તો ખરેખર મને પણ આનંદ આવી ગયો છે. કારણ કે તમને એટલા માટે હું વારે ઘડીએ ગવડાવું છું, કારણ કે કાલે કદાચ સારા એવા લેવલે તમે પહોંચો તો તમને સાંભળવા હોય તો કદાચ અમારે બજેટ ખર્ચવું પડે, પણ આજે તમે મળ્યા છો તો 100% તમારા સોંગો સાંભળી લઈએ મફતમાં અને મારા દર્શકો પણ સાંભળે. તો બેન, ખરેખર સંગીતની ફિલ્ડમાં એક એમ કહેવાય કે સંગીત એક માણસ માટે એક આશીર્વાદ રૂપ છે અને લોકો માટે પણ આશીર્વાદ રૂપ છે. કલાકારો આજે જગતમાં ભલે હું તો કોઈ એક પૈસા લઈને પણ લોકોને મનોરંજન પૂરું પાડે છે. તો ખરેખર આ અદ્ભુત વાત છે. અને કલાકાર વસ્તુ એવી છે કે એમાં નામ અને દામ બંને મળે છે. અને તમે સારા એવા સ્ટેજો પર કામ કરો છો તો લોકોને મનોરંજન પૂરું પાડો છો. તો દર્શકો, આજે દર્શકો તમને
ખૂબ જ ચાહે છે, તો દર્શકોને શું કહેશો જરા? દર્શકો છે, ચાહકો છે, પબ્લિક છે, તો આપણે છીએ ક્યાં ત્યારે. વાત હે. અને હું આજ સુધીમાં મેં કોઈ સમાજ વિશે કોઈ ઓબ્જેક્શન નથી ઉઠાવ્યો ક્યાં વાત, અને ઉઠાવીશ પણ નહીં. 100%. દરેક સમાજ છે તો હું છું. ક્યાં વાત હે. કલાકારની કોઈ નાત જાત નથી હોતી. પ્રથમ તો ના. કલાકારની એક અલગ જ નાત હોય છે. હા. એમાં દરેક કલાકારો 18 વરણ હા. એના ચાહકો હોય છે. 18 વરણમાં મેં પ્રોગ્રામ કર્યા છે. ક્યાં વાત. મને સૌથી વધારે સપોર્ટ મળે તો મને દેવી પૂજા પટની સમાજમાંથી મને મળે વાહ વાહ વાહ. છે. જે હા. એમ કહેવાય કે એનું નામ હા. આજે લોકોને અતિ પ્રિય છે હા. અને વધારે દેવી દેવતાઓમાં જે માનવાવાળો વર્ગ હા, છે. માનવાવાળા છે. ક્યાં વાત. ક્યારે મને એમના પ્રોગ્રામમાં કોઈ તકલીફ આજ સુધી નથી પડી. વાહ વાહ, ખૂબ સરસ. પબ્લિકે મને કોઈ આજ સુધી તકલીફ તો કોઈ એક સમાજમાં નથી આપી, પણ સૌથી સપોર્ટ કર્યો અને સૌથી મને માન ઇજ્જત સન્માન મળ્યું છે તો મને દેવી પૂજક પટની સમાજમાં મળ્યું છે વાહ આજે. વાહ વાહ. બહુ બહુ ખરેખર મને બહુ એ સમાજ ગમે છે. હા, મને બી ગમે ભોળો ત્યારે સમાજ, થોડો નિખાલસ સમાજ. ભાવ. હા, લોકો નિખાલસ ગમે તે ભાષા. કહેતા હશે એમના માટે. મને એવું નથી કે દારૂ પીતા સાથે એ સૌની ભાઈ લાઈફ છે, વાહ વાહ. એમાં આપણે કઈ નથી ઇન્વોલ્વ નથી થવાનું. પછી મને કહેવું મારે એ છે કે એ સમાજ એમના ખીચામાં 5 રૂપિયા હશે ને તો આપણે નામ દઈને ગૌરવતા હશે, 5 રૂપિયા એ ખર્ચતા હશે. હા, એમના જેવા સવારે શું થશે એની ખબર નથી, પણ અત્યારે મોજ કરી લેવી છે. હા, મોજ કરી બહુ મોજીલો સમાજ છે. હા, મને જ્યારે આ લાઈનમાં હું આવી જ્યારે ત્યારે મને ઘણા એવું કીધું કે દરબારની દીકરી ગાવા ના જઈ શકે, દરબારની દીકરી સ્ટેજ ઉપર આવી તો ઊભી ના થઈ શકે. બધા ઘણા મેટોના મને માર લીધા, ઘરનાએ માર્યા, બહારનાએ માર્યા, સગાવાલાએ માર્યા, બધા ઘણાએ મને કહેવાનું ના કહેવાનું બધું કહી દીધું કે મારા સાસરી સુધી ખબર પડી તો એ લોકોએ બી મને ના કહેવાનું કહી દીધું, પણ મને એનાથી કઈ ફરક ના પડ્યો. આજે બેન એ તમે સાંભળ્યું તો આ લેવલ કદાચ ન હોત તમે. ના. આજે લોકો ભલે એમને એમના મોં છે ગમે તે બોલી શકે એમ, પણ આપણે શું કરીએ છીએ એ ધ્યાનમાં લઈને આપણે કરીશું તો કોઈ અડચણરૂપ નથી. એક પપ્પાની ખ્વાહિશ હતી કે મારી છોકરી ક્યારે મોટા સ્ટેજ પર આવે, અને બીજું હતું કે મારા છોકરાના, મારે એક બાબો છે અત્યારે હાલ 17 વર્ષનો છે, 12માં આવ્યો, મારે એનામાં ધ્યાન આપવાનું હતું. મારે બીજા કોઈનામાં ધ્યાન નતું આપવાનું. દુનિયા શું કહે છે શું નથી કહેતી મને એનાથી કોઈ ફરક નતો પડતો. મને બસ એક જ જોવું હતું કે પપ્પાને ઈચ્છા હતી અને મારે સનને ભણાવી ગણાવીને મારે એને બસ એજ્યુકેશન બનાવવું હતું એનું. વાહ વાહ, અદ્ભુત. તો બેન જેમ વાત કરી કે તમે દરેકનું સાંભળ્યું છે. હા. મેણા ટોણા હાથે, પણ આગળ જઈને શું કરવું છે? મોટા એક કલાકાર બનીને શું કરવું છે? મને મારી ભગવતી મારી માં મને જ્યાં લઈ જશે એટલું કરશું. કારણ કે પેલી કહેવત છે ને કે સમયથી વધારે સમયથી પહેલા ને નસીબથી વધારે કોઈ મળી નથી, મળશે નથી. એટલે હું આશા રાખીને બેસું છું કે મને જે મારા નસીબમાં લખ્યું હશે, મને જ્યાં સુધી ગવાશે, જ્યાં સુધી મારું એ થશે ત્યાં સુધી હું જિંદગીમાં વધતી રહીશ. સરસ સરસ. તો બેન આજે આરજે રાજપૂતની ઓફિસમાં તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે અને એમના માધ્યમથી તમને મળ્યું છું, કારણ કે ખૂબ જ નિખાલસ ભાવ, ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ. આમ તો પિક્ચરોમાં તો વિલનના રોલ અદા કરે છે, પણ ખરેખર મજાના માણસ છે, જાણવાને માણવા જેવા વ્યક્તિ છે, અને એમના માધ્યમથી તમને હું મળ્યો છું. તો યુટ્યુબના માધ્યમથી એમને થેન્ક યુ કહીશું, કારણ કે એમના કહેવાથી હું અહીંયા તમને મળ્યો છું. તો બેન ગુજરાતી રંગમંચ ચેનલમાં ઘણા બધા આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ થયા છે, ઘણા બધા આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે, અને ઘણા બધા આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ થશે, પણ એમના આજે તમે અહીંયા ઉપસ્થિત થયા છો, તો ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થાય છે, તો કેવું લાગે છે? સરસ લાગે છે, અને દિલથી તો આભાર તમારો અને દાદાનો માનું છું. અદ્ભુત અદ્ભુત. કે મને એમને કોલ કરીને બોલાવી, મને કે બેટા આપણે આવવાનું છે. કઈ વાંધો નહીં દાદા, મને કે આવી રીતે ઇન્ટરવ્યૂ આપવાનું છે. એટલે પહેલાં તો દાદાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, અને પછી તમારો માનું છું. થેન્ક યુ થેન્ક યુ. બેન ગામડે ગામડે ફરું છું, ઘરે ઘરે ફરું છું, તમારા જેવા આર્ટિસ્ટોને મળું છું, અને એક મીઠી વાતચીત કરું છું. ઇન્ટરવ્યૂ નહીં કહી શકું, કારણ કે એક કલાકારોને મળીને મને બહુ ખૂબ જ આનંદ થાય છે. કલાકાર મારો ભગવાન છે, કલાકાર મારો જીવ છે, કારણ કે કલાકારને મળું છું એટલે મારું તમામ દુઃખ દૂર થઈ જાય છે, કારણ કે એની જે અંતરની જે વેદના, એનું જે સરસ મજાનું ગાવાનું, કારણ કે ભાઈ તમારા જેવા કલાકારો 18 રૂપિયા ખર્ચીને પણ મેં ના બોલાવી શકીએ એમ, કારણ કે તમારા લેવલ જે પ્રમાણે વધી રહ્યા છે એ પ્રમાણે. પણ માં ભગવતીની કૃપાથી આજે તમારા જોડે સરસ મજાની વાતોચીતો કરી રહ્યો છું, તો ખરેખર મને ખૂબ જ આનંદ આવે છે. અને મારું લક્ષ્ય છે કે તમારા જેવા કલાકારો જે હજુ લોકો સુધી પહોંચ્યા નથી, એને યુટ્યુબના માધ્યમથી હું લોકોને પહોંચાડવા માગું છું. આપણી આ ચેનલ
ગુજરાત બહાર ઇન્ડિયામાં અને આઉટ કન્ટ્રીમાં લોકો જોવે છે. બરાબર. તો જેથી કરીને લોકો તમને જાણતા થાય એવી મારી એક પ્રોસેસ છે. તો મિત્રો, કુંદનબા દરબાર આપણા જોડે બેઠા છે. ખૂબ જ મજાના વ્યક્તિ છે, સારા એવા કલાકાર છે. તો ખરેખર આપણે એમને હેલ્પ કરવી છે, પણ શેનાથી? યુટ્યુબના માધ્યમથી. તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામો હોય, ભજન, સંતવાણી, રાસ, ગરબા, લોકગીત, લગ્નગીત, તો 100% એમને આપણે ઇન્વોલ્વ કરીશું અને ઇન્વોલ્વ કરીને આપણે એમનું મનોરંજન માણીશું. તો સ્ક્રીન પર મારો નંબર હોય છે, તો એના દ્વારા પણ તમે સજેસ્ટ કરી શકો છો. અને આપણા આરજે રાજપૂત સાહેબ, એમના દ્વારા પણ તમે બુક કરી શકો છો. કારણ કે ખૂબ જ અદ્ભુત ગાવાનું છે અને ખૂબ જ સુરીલું ગાવાનું છે. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી કુંદનબેન દરબાર અને ભવાની અભિરાજના દરેકને જય માતાજી. જય માતાજી. થેન્ક યુ.